જાણીતા કલાકાર જિગ્નેશ બારોટના પિતાએ પોતાના બજાજ સ્કૂટરને ખેરાલુ નિવાસ સ્થાને સમાધિ આપી। ગુજરાતના જાણીતા લોકગાયક અને અભિનેતા જિગ્નેશ બારોટના પિતા હસમુખભાઈ બારોટે પોતાના વર્ષો જૂના બજાજ સ્કૂટરને ખેરાલુ ખાતેના પોતાના નિવાસ સ્થાને સમાધિ આપી। બજાજ સ્કૂટર હસમુખભાઈના સુખ દુઃખનું સાથી રહેલું હોય તેમની લાગણી જોડાયેલી હતી અને એ જ લાગણીને લઈને સ્કૂટરને ભંગારમાં આપવાની જગ્યાએ સમાધિ આપી હંમેશાની યાદગીરી રાખી દીધી છે। હસમુખભાઈ આ સ્કૂટર ઉપર જીવનનો સંઘર્ષ કરેલો છે અને હાલ તેમના પુત્ર જિગ્નેશ બારોટ ગુજરાતના સંગીત પ્રેમી લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે। રિપોર્ટર સંજય ઠાકોર, ખેરાલુ। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। જ્યારે આ સ્કૂટર 13,000માં લીધેલું બજાજ સ્કૂટર અને એ મારી પાસે કોઈ મિલકતના અંદર કશું નહોતું। આમ દામ દંડ ભેદ જે કંઈ ગણું હોય આ સ્કૂટર હતું અને એ સ્કૂટર મારું મહેમાન બનીને મારા ઘરે આવ્યું હતું। મારા હાથમાં આહું આવી ગયા છે અને એ મારી પરિસ્થિતિના અંદર છોકરાઓને આ જિગ્નેશભાઈને અહીંથી હું સમવ લઉં જાઉં, અડાલજ લઈ જાઉં, ગોઝારિયા લઈ જાઉં, એ દરેક જગ્યાએ એના ઉપર ઠંડી હોય, તાપ હોય, ગરમી હોય, એ દરેક જગ્યાએ સ્કૂટર પ્રોગ્રામમાં હું લઈ જાઉં અને એ સ્કૂટરે મને કોઈ દિવસ રસ્તામાં નથી પંચર પડ્યું, નથી મને કાંઈ। અમુક ટાઈમે અંદર પેટ્રોલ ના હોય તો કુદરતી મારા જડિયાવીર મહારાજની કોઈ દયાથી આ સ્કૂટર લીધેલું અને વગર પેટ્રોલે 50-50 કિલોમીટર આ સ્કૂટર પહોંચેલું। આ સ્કૂટર સાથે આપની કેવી લાગણી જોડાયેલી હતી? મારી લાગણી એટલે મારો જીવ હતો અને એ મારા જીવને મેં આજ સમાધિ આપી દીધી મારા સન્મુખ અને મારા છોકરાઓને પણ હું કહેતો જઈશ કે આ સ્કૂટરની જે સમાધિ છે ત્યાં આગળ તમે દીવાઈની અગરબત્તી તમે કરજો, બરાબર। એને આપણને સુખી કર્યા છે, આપણને દુઃખી કોઈ દિવસ કર્યા નથી અને અમારા યજમાનોના ચોપડા, ક્ષત્રિય ઠાકોર સમાજના જે ચોપડા હતા એ લઈને પણ ગામડે હું યજમાનોમાં હું મારા ઘેરથી અમે બંને જણા સ્કૂટરને લઈને જતા હતા અને એ સ્કૂટરને ત્યાં આગળ લઈ જઈ અને અમારા યજમાનોમાં પણ અમે ચોપડા લઈને ફરીએ અને અમને ત્યાં આગળ પણ આ સ્કૂટરને અમે કોઈ દિવસ અધવચ્ચેમાં રસ્તામાં કોઈ દિવસ રાખ્યા નથી। આ સમાધિ આપવાનો વિચાર ક્યાંથી આવ્યો? આ વિચાર મને એવો આવ્યો કે ભાઈ ગયડા મા બાપ થાય એટલે એને કંઈ ગયડા ઘરમાં કંઈ મુકાવાય નહીં, આપણે એને આજીવિકા તરીકે આપણે એની ઉપર આપણે સવારી કરી, આપણે બેઠા ઉઠ્યા, આપણે ગામડે હર્યા ફર્યા અને પછી એને ભંગારમાં કંઈ વેચી ના દેવાય, એને પૂજન તરીકે આપણે મુકાય, કારણ કે આપણને એને આમ દામ દંડ ભેદ બધું આપણે એ સ્કૂટરે આપ્યું છે અને એ દયાથી આજે મારા દીકરા જિગ્નેશભાઈ, વિશાલભાઈ અને વિશાલભાઈનો દીકરો પણ આજે વરદાન, એ પણ આજે કલાકાર રૂપે એ પણ પ્રોગ્રામ કરે છે અને એની બધી દયાથી એના સ્કૂટરના આશીર્વાદથી અને એ જડિયાવીર દાદાના નામથી આ સ્કૂટર રાખેલું અને એ સ્કૂટર ઉપર અમે આ ગામડે યજમાનોમાં પણ ફરેલા અને આ પ્રોગ્રામમાં પણ જિગ્નેશભાઈ નાના હતા દરેક ગામના અંદર હું આ સ્કૂટર બેસાડી અને લઈ જતો હતો અને આ પેટ્રોલમાં મારા એવા ઘણા અનુભવ થયેલા કે એના અંદર પેટ્રોલ ના હોય તો પણ સ્કૂટર અમારું 40-50 કિલોમીટર આ બજાજ સુપર જેનો નંબર છે JJ2 2370, બરાબર। અને આ સ્કૂટરે અમને સાથ ને સહકાર આપેલો। આજ મારાથી સ્કૂટર એક દૂર થયું છે મારા આત્મામાં, બહુ મને દુઃખ લાગે છે પણ છતાં શું કરવું, અહીંયા આગળ રખાય નહીં, વધુ પડતું સ્કૂટર રાખવું તો એને કાટ ખાઈ જાય, બગડી જાય, એટલા માટે હું નમ્ર વિનંતી કરું છું કે કોઈ પણ સાધન કોઈના જોડે સાયકલ હોય, બજાજ હોય, સ્કૂટર હોય કે કોઈ ગાડી હોય, તમે લોકો એને વેચશો નહીં, એને ના હોય તો એને સારી જગ્યાએ એને મૂકી દો। તમે આખી જિંદગી તમે એને મુસાફરી કરો છો, તમે એના ઉપર બેસીને ફરો છો તો કોઈ દિવસ એવું કોઈ કાર્ય ના કરતા નથી જેથી તમે એને ભંગારમાં આપો, એને સારી જગ્યાએ એને ભંડારી દો, એને દફનાવી દો, બસ। જય જડિયાવીર દાદા, જય મા હિંગળાજ માતા, જય માતાજી।